અહીંયા આપણી જે એપ્લિકેશન છે એમાં ગૂગલ મેપ લખેલું છે. હવે ગૂગલ મેપની જગ્યાએ મારે ગૂગલ મેપના એપ બારમાં જે અહીંયા ગૂગલ મેપ લખેલું છે એના બદલે જો હિન્દી હોય, અહીંથી ક્યાંકથી એક વેરિયેબલમાં મને ખબર પડી જાય કે ઇઝ હિન્દી, તો અહીંયા છે હિન્દીમાં છે લખાઈને આવવું જોઈએ કે ગૂગલ મેપ. સમજાણું? પણ માની લો કે ત્રીજી લેંગ્વેજ આવે, થર્ડ લેંગ્વેજ આવે તો પાછી છે કન્ડિશન ઉપર કન્ડિશન્સ છે એ દરેકે દરેક માટે એડ થતી જાય. આવું જે ફિઝિબલ નથી. પોસિબલ તો છે, ફિઝિબલ નથી. લોંગ રન ની અંદર એને મેન્ટેન કરવું છે અઘરું છે, ઇમ્પોસિબલ નથી. તો આનો કંઈક એવો અલ્ટરનેટિવ વે હોવો જોઈએ કે ઇઝીલી આપણે છે આ આખી પ્રોસેસ કરી શકીએ, જેને કહેવાય છે લોકલાઇઝેશન. જ્યારે પણ આપણે લોકલાઇઝેશન ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા એક એની લાઇબ્રેરી છે એ આપણે યુઝ કરવી પડશે, ધેટ ઇઝ લોકલાઇઝેશન ફ્લટર. ઇન્ટરનેશનલાઇઝેશન ફ્લટર લોકલાઇઝેશન પેકેજ જે છે આનો આપણે યુઝ કરવાનો છે, ફ્લટર લોકલાઇઝેશન. કોપી કરશું 2 months ago છે, અપડેટ છે. તો આપણે popspec.yaml માં જઈ અને ફ્લટર લોકલાઇઝેશન નામનું પ્લગઇન છે એ એડ કર્યું છે અને પબગેટ કરી લીધું. ઓકે, ફ્લટર લોકલાઇઝેશન આવી ગયું પછી શું કરવાનું? તો કે આપણા આ ફોલ્ડરમાં, આપણા મતલબ લીબ વાળા ફોલ્ડરની અંદર એક ફોલ્ડર બનાવવાનું નવું, જેનું નામ આપશું L10N, સ્મોલ l 10 અને n. હવે તમારે જે કંઈ પણ લેંગ્વેજમાં તમારે લખવું છે એ લેંગ્વેજની એક ફાઇલ બનાવવાની, ડાર્ટ ફાઇલ નહીં, ફાઇલ app_english.arb. રેડી? app_en.arb નામની ફાઇલ બનાવી. હવે આની અંદર શું કરવાનું? તો કે મેપ બનાવવાનું. આનું આપણે નામ શું? user_name:_user_name. બીજો વેરિયેબલ આપણે બનાવવો છે કે ગૂગલ મેપ, જે ગૂગલ મેપ લખ્યું છે એનું જ આપણે અત્યારના કરવાનું છે, google_map. રેડી? એરર છે નહીં આવે. Sessions does not allow single quoted. ઓકે, સિંગલ કોટેડ નહીં ચાલે, ડબલ કોટેડ જ જોશે, તો ડબલ કોટ કરી નાખી. અને અહીંયા છે ડબલ. રેડી? આ સમજાઈ ગયું? હવે મારે ગ્રીટિંગ નો મેસેજ મૂકવો છે. પેલા આ જોઈ લે, હાલો. યુઝર નેમ અને ગૂગલ મેપ, આ બે વસ્તુ આપણે મૂક્યું છે. આપણે ગૂગલ મેપ છે એ ક્યાં બતાવવું છે? તો કે અહીંયા જે ગૂગલ મેપ લખેલું છે ને એ હવે અહીંથી આવવું જોઈએ. તો હું શું કરીશ? સૌથી પહેલા તો main.dart માં જઈશ. main.dart માં ગયા પહેલા અહીંયા એક કમાન્ડ ફાયર કરવાનો છે, જેનાથી શું થશે એ જોઈ લઈ. ફ્લટર generate L10N. આ તમે લખશો એટલે એ તમને બંધ છે. ફ્લટર ની અંદર જનરેટ ટ્રુ, આ જે એરર આવી છે આપણને, ક્યાં આવી ગઈ? આ જે એરર આવી છે એમાં લખ્યું છે કે popspec.yaml ની અંદર તમે એન્શ્યોર કરો કે ફ્લટર ની અંદર જનરેટ ટ્રુ લખેલું છે. એટલે આપણે હતું એન્શ્યોર કર્યું, નથી લખેલું તો લખી નાખ્યું. પબગેટ કર્યું, પબગેટ થઈને છે આ સક્સેસફુલી થઈ ગયું. રેડી? હવે છે આ કમાન્ડ પાછો ફાયર કરી. હવે હાલવું જોઈએ, હાલી ગયું.
આણે શું કર્યું તો આની અંદર બે ફાઇલ છે એને જનરેટ કરી દીધી. જો en વાળી બે ગેટર છે મેથડ છે અહીંયા બનાવી નાખી એપ લોકલાઇઝેશન ની મદદથી, જે આપણે કાં તો આપણે બનાવી પડે, આ તો એને બનાવી દીધી. હવે શું કરશું આગળ? આપણી એપ્લિકેશનને પહેલા આપણે નોટિફાઈ કરવું પડશે કે આપણે ટોટલ કેટલી લેંગ્વેજીસ છે આમાં મૂકવાના છે. તો અહીંયા આવશે લોકલ, તમે લોકલ લખશો એટલે બધું આવવા માંડશે. અત્યારે કઈ લેંગ્વેજમાં તમારી એપ્લિકેશનને ચલાવવાની છે? હું અહીંથી કરીશ એપ લોકલાઇઝેશન ડોટ સપોર્ટેડ લોકલ્સ ઓફ 0. અત્યારે એક જ છે આપણી પાસે, ઇંગ્લિશ વાળી એક જ લેંગ્વેજ છે એટલે 0 ઉપર કરી નાખ્યું છે મેં. બીજું છે ડેલિગેટ્સ, એ પણ ડેલિગેટ્સ આની અંદર જનરેટ થયેલા છે. એપ લોકલાઇઝેશન ડોટ ડેલિગેટ્સ, લોકલાઇઝેશન ડેલિગેટ્સ. એના પછી છે કેટલા સપોર્ટ કરે છે, કેટલા લેંગ્વેજીસ સપોર્ટ કરવાની છે, ઇંગ્લિશ, હિન્દી, જેટલા પણ તમે ફાઇલ જનરેટ કરી હોય બધી જ છે અહીંયા સપોર્ટેડ લોકલ્સ આપવાની. એ પણ આપણી જે એપ લોકલાઇઝેશનની ફાઇલ છે ને એને જનરેટ કરી દીધું હોય છે સપોર્ટેડ લોકલ્સ. આ ત્રણ વસ્તુ તમે કરશો એના પછી જ છે આપણી એપ્લિકેશન છે લોકલાઇઝેશન સપોર્ટ કરશે, મલ્ટી લેંગ્વેજની અંદર તમારી એપ્લિકેશન બનશે. આ જે લોકલ લખેલું છે આ લોકલની મદદથી જ તમારી અત્યારે એપ્લિકેશન અત્યારના કઈ લેંગ્વેજમાં ચાલશે એ આપણને કહેશે. આ જે en વાળી ફાઇલ છે app_en.arb, આ લેંગ્વેજીસ માંથી બધી જે સ્ટ્રિંગ છે એ ગેટ કરશે. ક્લિયર? સમજાઈ ગયું? જ્યારે અહીંયા લોકલ ચેન્જ થશે તો જ તમારી એપ્લિકેશનની લેંગ્વેજ છે એ ચેન્જ થશે. જો આ લોકલ ચેન્જ નહીં થાય તો તમારી એપ્લિકેશનની લેંગ્વેજ છે એ ચેન્જ નહીં થાય. ક્લિયર બધાઈને? આમાં કઈ કોઈને ક્વેશ્ચન, કન્ફ્યુઝન? ઓકે. એના પછીનું આપણું પેલું પેજ છે જ્યાં આપણે લેંગ્વેજ જોઈએ છે. ત્યાં વયા જાય ક્યાં લખ્યું છે ગૂગલ મેપ, તો ગૂગલ મેપ અહીંયા લખ્યું છે. હવે અહીંયા ડાયરેક્ટ ગૂગલ મેપ નથી લખવાનું, આપણે અહીંથી જે આવે આ એપ en માંથી જે આવે છે એ આપણે જોઈએ છે. તો હું શું કરીશ, એપ લોકલાઇઝેશન ડોટ ઓફ કન્ટેક્સ્ટ ડોટ યુઝરનેમ, આ નલેબલ છે એટલે આને, અને કદાચ કઈ ભૂલ પડે તો નલ પ્રિન્ટ થઈ જવું છે એટલે અહીંયા હું કરી નાખું છું ટુ સ્ટ્રિંગ, એટલે ગમે એ ડેટા હોય એ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જાય. આપણે રન કરી, સોરી યુઝર નેમ નહીં, આપણે લખવાનું છે ગૂગલ મેપ. તો ગૂગલ મેપ લઈ લઈ એટલે ગૂગલ મેપ આવી જશે. હવે એપ્લિકેશન આપણી રન થઈ ગઈ. હવે જોઈએ કે આ ગૂગલ મેપ અહીંયા લખેલું છે જે આપણે અહીંયા આપ્યું છે ગૂગલ મેપ અહીંયા લખેલું આવવું જોઈએ. તો આપણે છે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, મતલબ ગૂગલ મેપ લખાઈ નહીં હોય એટલે કામ છે આપણું થઈ ગયું. હવે શું કરવાનું છે કે મારે આ ગૂગલ મેપ લખેલું છે ને અહીંયા હું એક બટન આપું, અથવા તો ગુજરાતીમાં છે પેલા સેટ કરી. અહીંયા છે હવે મારે ગુજરાતી લેંગ્વેજનો સપોર્ટ એડ કરવો છે તો હું શું કરીશ, અહીંથી ન્યૂમાં જઈશ, ન્યૂ ફાઇલ app_gu.arb, ગુજરાતી માટેનો કોડ છે GU. આની અંદર કેટલા છે એડ કરવાના, તો કે ઇંગ્લિશની અંદર જેટલા હોય બધા જ છે આની અંદર તમારે એડ કરી દેવા. યુઝર નેમનું ગુજરાતી થશે, યુઝરનું નામ, ગૂગલ મેપ છે તો થશે એનું ગુજરાતીમાં થશે ગૂગલ નકશો. રેડી? આ બે છે સ્ટ્રિંગ આપણે ગુજરાતીમાં એડ કરી દીધી. હવે જે આ નવી જનરેટ થયેલી છે એને આપણે આપણા સિસ્ટમમાં એપ લોકલાઇઝેશનમાં અત્યારે ખાલી અને ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ માટેનું જ બધું છે. હવે ગુજરાતી વાળું છે અહીં આવી જવું જોઈએ, એના માટે આપણે પાછો આ કમાન્ડ છે એ ફાયર કરશું જેનાથી ગુજરાતી વાળું પણ આપણી સિસ્ટમની અંદર બધો કોડ ઓટો જનરેટ થઈ જાય, નકર આપણે લખવો પડે.
એટલે જો આ ગુજરાતી વાળું આવી ગયું, યુઝરનું નામ ગૂગલ નકશો. હવે મેઇન ડોટ ડાર્ટમાં બે છે હશે. જો આ એપ લોકલાઇઝેશનમાં જઈને જોઈએ આપણે સિક્વન્સ જોવી હોય કે કઈ છે, તો કે જો થેન્ક યુ. જો બે છે, ઇંગ્લિશ અને ગુજરાતી. ઇંગ્લિશ છે એ 0 લોકેશન ઉપર છે અને ગુજરાતી છે એ 1 લોકેશન ઉપર છે, 0 અને 1. એટલે જ્યારે પણ મેઇન ની અંદર આપણે લોકલ 0 આપશું તો ઇંગ્લિશ થશે ને 1 આપીશ તો ગુજરાતીમાં આવવું જોઈએ. હવે આને પાછું છે બંધ કરીને ચાલુ કરવું પડશે, કારણ કે મેઇન ડોટ ડાર્ટમાં છે આપણે ચેન્જ કરેલો છે, અને મેઇન ડોટ ડાર્ટમાં ચેન્જ કરી મતલબ મટીરિયલ એપની અંદર, તો એ ચેન્જ છે અહીંયા ડિસ્પ્લે કરાવવા માટે આપણે પાછું છે પહેલેથી રન કરવું પડશે. ઓટોમેટિક છે એ ગુજરાતી થઈ જવું જોઈએ. અહીંયા આપણે કાંઈ ચેન્જ નથી કર્યો, ગુજરાતી આવવું જોઈએ. આવી ગયું. જો આપણે કઈ ચેન્જ નથી કર્યો, એની મેતે છે એ ગુજરાતી થઈ ગયું છે. આપણે ખાલી શું કર્યું કે અહીંયા ઇંગ્લિશમાં જેટલું લખેલું હતું એટલું જ છે એ ગુજરાતીમાં લખી નાખ્યું. હવે આમાં ઇશ્યુ ક્યાં આવી શકે? આમાં કઈ ઇશ્યુ આવે તો ક્યાં આવી શકે? જેમ કે મારે એવું લખવું છે કે ગ્રીટિંગ મેસેજ, મારે ગ્રીટિંગ મેસેજ મૂકવો છે કે કોઈ પણ યુઝર છે એપ્લિકેશન ઓપન કરે એટલે જનરલી આવું લખેલું હોય, હેલો યુઝર ગ્રીટ ડેશબોર્ડ મેસેજ, આવી રીતના હોય હેલો. પછી છે એપીઆઈ માંથી જે યુઝરનું નામ આવ્યું હોય એ છે એ ડિસ્પ્લે થતું હોય. તો અહીંયા તમારે બ્રેકેટ્સ ની અંદર લખી નાખવાનું યુઝર નેમ, યુઝર અંડરસ્કોર નેમ. ગુજરાતીમાં છે આપણે લખી નાખ્યું. આ સેમ છે એ આપણે કેમાં લખવું પડશે? ગુજરાતીમાં. અને અહીંયા છે આવશે પણ આ નહીં આવે. શું કામ? કારણ કે એ તો અહીંયા જે ડેટા એપીઆઈ માંથી આપણે અહીંયા પાસ કરશું એ અહીંયા સેટ થઈ જશે. હું જે વસ્તુ પાસ કરીશ ને આ ગ્રીટ ડેશબોર્ડ મેસેજ વાળા ફંક્શનમાં જે અમારે જોઈએ છે ત્યાં ઓટોમેટિક છે એ લઈ લેશે. પાછું જે ચેન્જ થયું એટલે પાછું છે મારે અહીંયા બદલાવવું પડશે, એટલે પાછું નવું જનરેટ કરાવવું પડશે. ઓકે, હવે છે આપણે આને યુઝ કરવાનો છે. મારે મેસેજ છે ડિસ્પ્લે કરવો છે. આ જનરેટ તો થઈ ગયું ને? આ જનરેટ થઈ ગયું. હવે જો અહીંયા આપણે જોવું હોય તો જો અહીંયા ગ્રીટ ડેશબોર્ડ મેસેજમાં અહીંયા પેરામીટર આવી ગયું, એટલે જે અહીંથી વેલ્યુ પાસ કરીશ ને અહીંયા કોન્કેટ થઈ જશે. હવે મારે અહીંયા ક્યાં ગયું આપણું ગૂગલ મેપ? ગૂગલ મેપ ક્યાં ગયું? હા, મારે અહીંયા ગૂગલ મેપની ઉપર એક છે એ ડેશબોર્ડ ઉપરનો મેસેજ જેવો હોય એવો બતાવો છે, એટલે ગૂગલ મેપને હું કરી નાખીશ એક્સપાન્ડેડમાં રેપ, અને એની ઉપર હું ટેક્સ્ટ મેસેજ આપી દઈશ. અને આની અંદર આપણે મેસેજ આપશું કયો, તો કે ભાઈ અહીંયા એપ લોકલાઇઝેશન ડોટ ઓફ ડોટ ગ્રીટ ડેશબોર્ડ મેસેજ. અહીંયા હું મારું નામ લખી નાખું મેહુલ, તો જ અહીંયા મેહુલ ઓટોમેટિક કોન્કેટ થઈ જશે. પાછું થોડીક પ્રોપર ટેક્સ્ટ સ્ટાઇલ ને એવું બધું આપી દઈએ એટલે સારું લાગે. કલર્સ ડોટ રેડ અને ફોન્ટ સાઇઝ 24.
હવે રન કરી જો આવી ગયું આ જો છો આપણે જે નામ પાસ કર્યું ઓટોમેટિક છે કોન્કેટ થઈ ગયું